હારું આવજો બેનો પાણી ભરવા. તે હાલો તમે અમારી ભેગા. અમારે નો અવાય, અમે આવીને તો રજવાડું રેઠું રે. હમણાં તમે વયા ગયા તા, ક્યાં ગયા તા? તે હું ડેલીએ બેઠો તો અંદરનો માણસ કોઈ બહાર નહીં, બહારનો માણસ કોઈ અંદર નહીં. તમે ડેલીએ બેઠા તોય અહીં તો કેટલાય આવતા હતા. તેમ તો રજવાડામાં મળવા તો આવે ને બાપુને. ઠેક એવું હતું. તમારે ક્યારે મહેમાન ગતિ કરવા કેદી આવશો? ખેર નીતિ હે અત્યારે હાલો તો અત્યારે મહારાજા રજા નો આપે હો. નહીં જાવ આવજો. ખીહર ને દી ખીસડો ને એવું બધું લેતા આવજો. આ લેતા આવશું અને ભાણિયા હાટુ પતંગ લઈ આવજો, મોટા મોટા ફીરકા ને એવું હો. પાકી દોરીનો. હા નકર હાલો. અત્યારે નો અવાય, અત્યારે રજા દે મહારાજા, અત્યારે રજા નો દે. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સત્યનારાયણ. જય હનુમાનજી. જય ગણપતિજી. આવજો. તમે બાકી ફર્નિચર એમ કર્યું હો. રાજમાં છે કોઈ હાજર? લે આવો આવો. રાજ દિવાળી પછી થોડું રેઠું હોય, રાજમાં હોય જ ને. તમે કોણ? હું અહીંયા રાજાનો પ્રધાન છું. રાજાના પ્રધાનજી છો? જી. પ્રધાનજી હા. કયું નગર છે? કોણ રાજા રાજ કરે છે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. નવા મુકાણા. દિવાળી પછી બદલી થઈ. બરોબર છે. બાપુના જઈને પૂછી આવો કયું નગર કોણ રાજા રાજ કરે. પૂછતો મહારાજાને ઘણી ખમા. હા બોલો બોલો પ્રધાનજી. જી મહારાજા કયું નગર કહેવાય? પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે, રાજા પઢિયાર અહીંયા રાજ કરે છે. જેવો હુકમ. આ પિંગલગઢ નગરી છે બરોબર. અને અમારા પઢિયાર બાપુ રાજ કરે છે. પ્રધાનજી જી. જો પિંગલગઢ નગરી હોય પટિયાર બાપુ અહીંયા રાજ કરતા હોય તો બાપુને જઈને કહી દયો કહી દો કે દાદા અંદર આવવાની રજા માંગે છે. કોણ? દાદા. તાર ઘરનો અમારા રજવાડાના દાદા ઘડીક નો બોલાય એટલે દાદા. પ્રધાનજી હા તારો દાદા, હા તારા બાપાનોય દાદા, હા. તારી સોહાત પેઢીનોય દાદા. અમારોય દાદા ને અમારા બાપાનોય દાદા ને એનોય દાદા. હા. તે અમારા ખાનદાનમાં કદી લીટો કરી ગયો બાપા? પ્રધાનજી હા દાદા એટલે ભૂદેવ. તે ગોર દાદા છો? હા. અરે દાદા તમે તમારી એવરેસ્ટ તોડી નાખી. ગોર દાદા આ તો હાથ પેઢીના દાદા હાચા. મહારાજાને ઘણી ખમા. હા બોલો બોલો પ્રધાનજી. કોઈ ભૂદેવ આવ્યા તમને મળવાની રજા માંગે, તમે કહેતા હોય તો અંદર આવવા દો. પ્રધાનજી જોઈ ગોરદેવ રાજ ના હોય તો રાજ ગુજરાતી રાજમાં રજા આપો, અને જો કોઈ રખડતા ભડકતા હોય તો સબડી શીખ આપી ડેલીથી રવાના કરો. જેવી આજ્ઞા. એ ગોર દાદા બોલો બોલો. તમે રાજગોર છો કે કોઈ રટકતા ભટકતા ગોર છો? તમને કેવા લાગે? અમને તો પૂછાવ કે કેમ ખબર પડે? પ્રધાનજી રજવાડાના ગોર હોય જ રાજમાં આવે. રાજગોર છો? રાજગોર. પાક્કું? પાક્કું. મહારાજા ઈ પણ રાજગોર જ છે ને તાજે તાજા. હા ને તો એને રાજમાં આવવાની રજા આપી દયો જાઓ. જેવી આજ્ઞા બાપુ. હે મહારાજા હમણાં ખેર આવે છે, પગારનું આમ તેમ થાય એવું ખરું? છોકરાને પતંગો લેવી હતી. જી મહારાજા આ ભૂદેવ છે. ભૂદેવ આ અમારા મહારાજા છે. અરે મહારાજના ચરણોમાં ભૂદેવ નમન કરે છે મહારાજ. હર બ્રહ્મ ગોરદેવ પિંગલગઢના રાજા પઢિયારના તમારા શર્મા નમન છે ગોરદેવ. અરે ગોરદેવ આમ તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અને અહીંયા આવવાનું કારણ શું છે? અરે મહારાજ જવા જવાની વાત કરતા હોય તો પ્રોગણગઢ થી આવું છું. પ્રોગણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ તમારા કોર સમક્ષ જેલાવા આવ્યો છું મહારાજ. અરે ખમાસ ભૂદેવ પ્રોગણગઢના રાજા અજમલ તેની સાથે આજ મારે 20 વર્ષના વેર હલે એટલે જને ગોરદેવ 22 વર્ષના બોલા છે માટે જે રસે આવ્યા રસે રવાના થઈ આવ, નકર ધરતી મસક જુદા કરતા મને વા નહીં લાગે. પ્રધાનજી અરે ગુડ મોર્નિંગ. અરે આ ગોરદેવ આમ નહીં મને માટે તેને ધક્કા મારીને રાજની બેણે કટો જાવ. જેવો હુકમ બાપુ. મને થોડી ખબર હતી ડખો જામ છે. હે જાવ. અલે આ વાતની ખબર નથી કઈ વાત નહીં કે અમારા મહારાજા પિંગલગઢના બરોબર છે અને તમારા મહારાજા પોકરણગઢના છે. એમને 20 વર્ષથી વેરાલે નિરાયતે તો હું શું કરું એમ? 22 વર્ષથી અબોલા છે. આ તો હવે ટોટલ મારો વર્ષ કેટલા છે? 42. તો 42 વર્ષ પછી આ રજવાડામાં વાત કરવાની હું જરૂર હતી? અરે તો પણ હું થઈ ગયું એમાં? અરે થવાનું નો છું. કા? તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા. હે જો તું જો હજી હલે જો. એટલે ઈ રજવાડાની વાત મહેરબાની કરી આ રજવાડામાં નો કરતા. કા કેમ? તમારા મહારાજાને ને અમારા મહારાજાને ડખો હાલે. ડખો ડખો એટલે? બાંધણું. બાંધણું એટલે? બાંધણું એટલે વેર.
વેર એટલે એટલે તારે જાવું કેટલે? પ્રધાનજી અમને થોડી ખબર હતી બાપા. શેની ખબર નથી તમે બાપા? અમારા પ્રોકણગઢમાં આવીને નકર બાવર જ વાવી ગયા છો. તે અમને થોડી ખબર હતી બાપા કે તમે બાવળમાં થઈને આવો છો. પ્રધાનજી હા, એ તો બધું ઠીક, પણ મને કેમ તમારી ઉપર શંકા પડે છે? કેમ શંકા? તમે રાજના પ્રધાનજી જ છો ને? હું કીધું? તમે રાજના પ્રધાનજી જ છો ને? એટલે તને હું જમરૂકનો લારી વાળો લાગુ? હાથમાં તલવાર છે નહીં ભાઈ, જોવો નહીં. એવું નથી પ્રધાનજી, હા, તમારા મન બાપુમાં ફેર દેખાય છે. હું કીધું? તમારા મન બાપુમાં ફેર કેમ છે? તે ફેર જ હોય ને. કા? એનું કારણ છે એના બાપુય બીજા અને મારા બાપુય બીજા. હવે ફેર એટલે એમ નથી કેતો. તો ફેર એટલે બાપુએ ઝરમરિયા જામા પહેર્યા, માથે મુંગટ બાંધ્યો છે. તમે રાજના પ્રધાનજી છો, ભલા માણા માથે મુંગટ બંધાય. અરે મારે મુંગટ પહેરવાની કોઈ જરૂર નથી. કેમ? મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા. એમ? હા, અમેરિકાથી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ક્યાંથી ક્યાંથી? અમેરિકા, અમેરિકા. અમેરિકાથી. નામ સાંભળ્યું કઈ? સાંભળ્યું ને? હે? પણ તમારા બાપુ અમેરિકા જાય ગયા થા. ત્યાં હું લેવા ગયા હતા? ત્યાં ખાટી આંબલી ખાવા. પ્રધાનજી જી મહારાજા, ત્યાં થોડી આંબલી થાય. હું તો ખોટું ખોટું કહું. ત્યાં ગયા થા ઘોષણા કરવા. ઘોષણા એટલે? ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને હા, હા. એની હારે પરિચય. પરિચય એટલે? એટલે તારે આવું કેટલે? પાઘડી નથી જોઈ? પાઘડી બતાવો. માગતા નહીં. નો માગું, બતાવો. બાપુ લાવ્યા, મારે આટલું લાવ્યા. આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની. આવી કંપની હોય? આ ઉષામાંથી કંપની આવે. એમ? માર્કો મારેલ આવે. કાઈ વાંધો નહીં, પાઘડી બતાવો. માગતા નહીં. અમેરિકાની છે તો મારે જોવી પડશે. બાપુ લાવ્યા, મારે આટલું લાવ્યા, હમણાં જ લાવ્યા. વિદેશની છે, બહારના દેશની છે. જુઓ, આ પાઘડી છે? પાઘડી નહીં, પાઘડીનો આકાર જુઓ. આકાર ને આનો કારીગર કોણ હતો? એ મરી ગયો. અફસોસ કરી. અફસોસ જ કરે ને, પાઘડી એવી બનાવી છે. એમને આમાં તો કેટલી તો સિસ્ટમ મૂકી. પાઘડીમાં સિસ્ટમ તો આ શું છે? શું છે? બે ભૂંગળા સેના? માથા ઉપર બાંધી હોય. હા, 108 ડિગ્રી તાપ પીડ્યો હોય બરોબર. તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. ઓલું આ ભૂંગળું છે, બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય હા. અને ઉપરથી આગાહી હોય બરોબર. કે વરસાદ 2-3 દી બહબહાટો બોલાવશે. હા, હા. બહુ વરસાદ આવે તો અંદરા ધાર પાણી આમાં જ પડે. ટીપણા ને ટીપણા ભરી લો ની. એમ? હા, એમ નહીં. ટીવી માં કેમ રિમોટ આવે? હા. એમાં આમાં રિમોટ આવે. પ્રધાનજી, પાઘડીમાં રિમોટ નો હોય. અરે સિસ્ટમ વાળી છે. ખોટું ના બોલો પ્રધાનજી. જો આ છે ને, આ એનું બટન છે. શું છે? બટન બટન. બટન. હા, તો આમ કરો ને હા. એટલે એક ઠેકાણે ભેગી થાય. બતાવો. આગળ જોઈજો. એ શું કર્યું? અર્થિંગ દેવો પડે. એમાં અર્થિંગ આવે? હા, જોઈજો આગળ. થઈ ભેગી? ભેગી તો થઈ, પણ અવાજ છે નો એવો તો. બેરિંગ નો. પ્રધાનજી, પાઘડીમાં બેરિંગ નો હોય. એટલે તો અવાજ આવ્યો. આમ કરો એટલે ભેગી થાય હા, અને થાય. આમ કરો એટલે નોખી નોખી ફેલાઈ જવો. કેમ આસકા મારે? આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે રિમોટ માં 100 હાથ ગાંઠ્યું છે. એટલે ગાંઠું વળી જાય ત્યાં સુધી પાછા નથી વળતા? જો તમારે મગાવી, ના, અમારે નથી મગાવી. મગાવવાની ફૂલ લંબાઈ બાંધો તમે. 60 નો પન્નો પન્નોય મોટો. મગાવી નહીં. નહીં તો માથા પર બાંધ લાવ. હા, હા. નગર મહારાજા ખીજાય. હવે તમે છે ને ઈ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા. કોણ પ્રધાનજી? હું એક રાજનો ગોર છું, જે કાર્ય મને સોંપ્યું એ કાર્ય મારે સિદ્ધ કરીને જવાનું છે ને. ભલામણા આ બાજી જો સુધરી જાય તમને વાંધો શું છે? તો હું છેલ્લી વાર પૂછતો હું. છેલ્લી વાર બાપુની રજા લઈ આવો. વાત બને તો ઠીક છે, નકર તમે તમારી રીતે નીકળી જાય, નકર હું મારી રીતે નીકળી જાય. ના ના, હું નીકળી જઈશ. મહારાજાને પૂછતો હું. મહારાજાને ઘણી ખમા. અરે બોલો બોલો પ્રધાનજી ઉદય કાળો કકળાટ કરે. છેલ્લી વાર તમને મળવાની રજા માંગે, છેલ્લી વાર મળી જવું. પ્રધાનજી ગોરદેવ જો એમ ન માનતા હોય તો ગોરદેવને છેલ્લી વાર રાજમાં આવવાની રજા આપો જાઓ. જેવી આજ્ઞા. ગુડા, એ ભાઈ ગુડા. મહારાજા બાતતા નહીં, બાતતા નહીં. મેં મારી રીતે કીધું, માના હમ મેં કીધું. સમજો, બાતતા નહીં, શાંતિ રાખો. એટલે ભાઈ તું મોઢામાંથી ફાટ નહીં, ઈ વયા જાય. અરે મહારાજ, આજે દીકરી લેવાથી કે દેવાથી કોઈ વેરજીની વાત ટળશે નહીં. મહારાજ માટે આ શ્રીફળનો સ્વીકાર કરો. અરે નહીં ગોરદેવ, હજી તમને કહું છું ગોરદેવ કે જ્યારે છે એવા ત્યારે છે રવાના થઈ જાવ, નકર આનું પરિણામ સારું નહીં આવે ભૂદેવ. પરિણામ નહીં સારું આવે, ભયંકર પરિણામ આવશે.
અરે મહારાજ જો આ સુખનો સ્વીકાર નહીં થાય તો અમારા મહારાજને થાય પઢિયાર કુળ તો કાયર છે. અરે ખમાસ ભૂદેવ, આજ ઉપર આવશે નીચે ધરતી છે પઢિયાર, મારું નામ છે ઘોરદેવ. પઢિયારો કાયરો નથી, એ તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરે. માટે ડરવાની વાતો તમે વિકલગઢની અંદર કરતા જ નહીં ભૂદેવ. દીવાની વાત તો કરતા જ નહીં, ડરવાની તો બિલકુલ નહીં. અરે મહારાજ જો આ સુખનો સ્વીકાર નહીં થાય તો પંડિત અહીંયા બ્રહ્મત્યા કરશે. બ્રહ્મત્યાનું પાપ આપને અને આપની પિંગલગઢ નગરીને શેરો માન્ય રહે મહારાજ. અરે ખમાસ ભૂદેવ, આજ તમે બ્રહ્મનું સંતાન છો એટલે આજ પઢિયા લાચાર થઈને બોસા. પણ કદાચ જો એ કોઈ દુરા ગુનો આવી ગયો હોય, આજ એના ધરતી માં સંગ જુદા કરી આજ મારા કઠના કાંગરે લટકાડી દીધા હોય ઘોરદેવ. માટે ઘોરદેવ ફરી જ મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારિયેળ શીલવાનું કહું છું. માટે પ્રધાનજી, હે પ્રધાનજી, જી મહારાજા, હું તમારા શરણમાં ગલોચ્છા મારું. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવો હુકમ બાપુ. તમે આસન ગ્રહણ કરો. આગળ નાકમાં તલવાર ભરાવી દે. તો પણ ન્યા હું છે તે નાકચા ગીજામ લઈને આટા મારું. શું થયું? ગરમ થઈ ગયા મહારાજા, ટાઢા પાડવા જોઈએ. શાંત થઈ જાઓ મહારાજા, શાંત થઈ જાઓ, એકદમ શાંત. ગરમી ગરમી થઈ ગયા મહારાજા. આ દિવાળી પછી એટલો બધો ક્રોધ હારો નહીં. મારી હામું નો જોવો તો કાઈ નહીં, તમારા શરીર હામું જ જોવો. ઈ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું, હું તો તમારો કૂતરો. કહેતા હોય તો ભહું. પ્રધાનજી, પ્રધાનજી, ક્યાંનો હે આ કૂતરો? રાજકોટ નો. શું કીધું બાપુએ? કુંવર ને બોલાવવાનું કીધું. હાલો બોલાવો. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ. રાજકુમાર